ખીચું તો બધાનું જ ફેવરેટ હોય છે, પણ આજે આપણે લીલા લસણનું લસણિયું ખીચું બનાવીશું. તેના માટે આપણે 1 વાટકી ચોખાનો લોટ લઈશું. એના સામે આપણે 1/2 વાટકી પાણી લઈશું. પાણી ગેસ ઉપર મૂકી દઈશું ગરમ થવા માટે. ત્યારબાદ તેમાં અડધી ચમચી અજમો, 1 ચમચી જીરું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને નાની વાટકી જેવું લીલું લસણ એડ કરીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું અને પાપડ ખાર અથવા મીઠા સોડા એડ કરીને ત્યારબાદ 1 વાટકી લોટ એડ કરીને તૈયારીમાં જ આપણે વેલણના મદદથી સારી રીતે લોટ અને પાણી મિક્સ કરી દઈશું. ઢીલો એવો સરસ લોટ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે નીચે લોડી અને ઉપર કઢાઈ મૂકીને 5 મિનિટ માટે આ ખીચાને સ્ટીમ આપીશું. સ્ટીમ આપ્યા બાદ રેડી થઈ જાય છે અને તેને તેલ નાખીને ગાર્નિશ કરીશું અને લાલ મરચું છાંટીને ખાવા માટે તૈયાર છે લસણિયું ખીચું.